વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજન વાનરયુથમ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સિદાકાશ માકાશ વાસમ ભજેયમ. જય મહેશ, જય મહેશ, જય મહેશ. આજરોજ શ્રીદત્તભાઈ વ્યાસ પ્રસ્તુત કોમેડી ખીચડીમાં ઉપસ્થિત તમામ દર્શકોનું હું નવસાદ કોટડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌના ચરણોમાં નવસાદ કોટડિયાના વંદન. કાર્યક્રમની શરૂઆતની અંદર જ એક વાત કહી દઉં કે અત્યારે માણસ જ્યાં સમય મળે ને ત્યાં દાંત કાઢી લેવા જોઈએ અને સમયે દાંત કાઢવા જોઈએ. માણસે સમયે દાંત કાઢી લેવા જોઈએ, કારણ કે આપણે અમુક વસ્તુ એવી આવે સાહેબ કે તમે લગ્નમાં જાઓ ને ત્યાં લગ્નની અંદર વૈદિક મંત્રો જ સારા લાગે. ત્યાં જઈને એમ કહો કે રામ બોલો ભાઈ રામ, તો એ સારું ન લાગે. બાકી રામનું નામ પવિત્ર જ છે, પણ લગ્નમાં રામનું નામ ન લેવાય. એમ અમુક સમયે દાંત કાઢી લેવાય. જ્યાં કઢાતા હોય ત્યાં કોઈ ગુજરી ગયું હોય ત્યાં દાંત ન કઢાય. ત્યાં જઈને તમે દાંત કાઢો ને તો એના છોકરા મારે. અને સાહેબ અત્યારે સમય એવો આવી ગયો છે ને કે માણસે દાંત કાઢી લેવા જોઈએ. છોકરું તે જન્મે ને તો પેલા રડે છે, દાંત નથી કાઢતું. પેલા અમુક સમયે દાંત કઢાય, અમુક સમયે સારા લાગે. હમણાં અમારા સુરતની અંદર એક છોકરાનો જન્મ થયો નર્સિંગ હોમમાં. એ છોકરો નો રડ્યો નો હસ્યો, ડોહો બોલ્યો. સીધો નર્સને કીધું કે અહીંયા નાસ્તો લેતી આય. બે ત્રણ ડૉક્ટર તો બેભાન થઈ ગયા. નર્સને કે નાસ્તો લેતી આય. નર્સ કે હા ભાઈ લેતો આવું, લેતી આવું, લેતી આવું, નાસ્તો લેતી આવું. હું ખાવું તારે? એટલે ઓલો છોકરો કહે તમારા ગામમાં શું મળશે? એટલે એ નર્સ કે અહીંયા લોચો મળશે. છોકરો કે હાલે લે, સુરતમાં આવી ગયો, સુરતમાં આવી ગયો, સુરતમાં આવી ગયો. બોલો લ્યો, ભણના દીકરાના છોકરાને ખબર પડી ગઈ કે હું સુરતમાં આવી ગયો, કારણ કે અમારા સુરતમાં લોચો પ્રખ્યાત છે. અને હમણાંની જ વાત કરું, મારા મોટા ભાઈને ઘરે દીકરો આવ્યો બાબો. એટલે હોસ્પિટલની અંદર ઓફિસલી અમારે જવું પડે, એટલે હું મારા બાપાને બધા હોસ્પિટલની બહાર બેઠા હતા. હવે જ્યાં નર્સિંગ હોમ હતું ને ત્યાં છોકરા અંદર બધા જન્મે, એની બહાર અમે બેઠા હતા. હવે અમે બહાર બેઠા હતા ને જે લોકો આવે ને એટલું જ પૂછે હું આવ્યું, હું આવ્યું. સવારથી ત્યાં સુધી ત્યાં તો છોકરા જ જન્મતા હોય, એટલે જે હોય આવીને પૂછે ક્યાં આવ્યા, હું આવ્યું. અને મારો એવો મગજ હલ્યો ને, ઊભો થઈને ગયો. મેં કીધું ભાઈ અહીંયા છોકરા જ આવે, ગલુડિયા ન આવે. હું આવ્યું, અહીં છોકરા જ આવે. મેં કીધું આ હોસ્પિટલ છોકરાની છે, અહીં છોકરા જ આવે. અને મારા ઘરે 6 વર્ષ પહેલાં બાબો આવ્યો. મારા ઘરે 6 વર્ષ પહેલાં. હવે મારા ઘરે બાબો 6 વર્ષ પહેલાં આવ્યો ને, એટલે મને હોસ્પિટલે ફોન આવ્યો. મને કે નવસાદભાઈ તમારે ત્યાં દીકરો આવ્યો, આવો જલ્દી હોસ્પિટલે. હું તો પ્રોગ્રામમાં તો પ્રોગ્રામ મૂકીને ગયો. હોસ્પિટલે ગયો ને તો નર્સ છોકરું ચાલીને ઊભી હતી, આમ છોકરું તેડીને ઊભી હતી. એટલે હું ગયો ને તો નર્સને મેં કીધું ક્યાં છે મારો છોકરો? મને કે આવ્યો. મેં કીધું લાવો. મને કે 1000 રૂપિયા આપો તો આપું. મેં કીધું તું 500 રૂપિયા દે ને, છોકરો તું રાખ. મને કે હું તો ઉછીના માગું જ. મેં કીધું હું કોકના ખુશીના લઈને આવ્યો છું, ઉછીનાની દીકરી થાશો. હા, માણા એટલો બધો ગોટે ચડાય દે ને. હવે તો જો કે મારો છોકરો મોટો થઈ ગયો, પણ મોટો થઈ ગયો ને એટલે તઈ છોકરો મારો જન્મો ને પછી છઠ્ઠી આવે ને, એટલે છઠ્ઠીના દિવસે મેં કીધું આનું નામ પાડવાનું છે. તો મેં મારા ભાઈને કીધું, મેં કીધું આનું નામ છે ને ગબ્બરસિંહ પાડી દો. તો મારા ભાઈ કે ગબ્બરસિંહ ન પાડતો. મેં કીધું કેમ? મને કે મોટો થઈને તને એમ કહે તો કાલિયા તેરા ક્યાં હોગા. ગબ્બરસિંહ ન પાડતો હોય કે પછી આર્યન નામ પાડી દીધું. હવે તો 6-7 વર્ષનો થઈ ગયો. જો કે હમણાં મારો છોકરો ઘરે હતો ને તો હું શોલે પિક્ચરની કેસેટ લઈ ગયો. મેં કીધું નવરા બેઠા જોઈએ, હમણાં કાંઈ પ્રોગ્રામ હતા નહીં. તો હું શોલે પિક્ચરની કેસેટ લઈ ગયો. મેં દિવસમાં 4 વાર શોલે પિક્ચર જોયું. હારે મારો છોકરો જોતો હતો. તમે બે બાપ દીકરાએ 4 વાર શોલે પિક્ચર જોયું ને પછી રાતે મેં મારી ઘરવાળીને કીધું અરે ઓ છમિયા જરા નાચ ગાન હમકો ભી દિખાઈ દો. ત્યાં મારો છોકરો ઊભો થયો, અરે ઓ બસંતી કુત્તો કે સામને મત નાચના. આ છોકરાઓ અત્યારના છોકરા ભાળે કરે. છોકરા જેવું ભાળે ને છોકરા એવું અત્યારે કરે. અત્યારની જનરેશનના છોકરા છે. હમણાં મારી ઘરવાળી મને કે તું નકરા ડાયરા જ કર્યા કરીશું, કે ક્યાંક અમારા આમ ધ્યાન દે, અમને ક્યાંક ફરવા બરવા લઈ જા. મેં કીધું હાલ લઈ જાઓ. હવે અમારા ગામની અંદર એક જ ટોકીઝ. હવે એક ટોકીઝ એવું છે કે અમે એને પૂછીને ભાઈ કે કેટલા વાગ્યાનો સમય છે પિક્ચરનો, ટોકીઝ વાળો અમને પૂછે તમારે ક્યારે સમય છે. અમારે સમય હોય ને તો એ હેન્ડલ મારે. હું એક જ ટોકીઝ. તો મારી ઘરવાળી મને કે મને પિક્ચર જોવા લઈ જાય. મેં હાલ લઈ જાઓ, તૈયાર થઈ જા. હું મારી ઘરવાળીને તૈયાર થઈને લઈ ગયો. હવે મારા છોકરાને મેં શું કીધું? મેં કીધું બેટા અમે સત્યનારાયણની કથામાં જઈએ છીએ, એટલે 2-3 કલાક પછી આવશું, તું ક્યાંય બહાર જતો નહીં, ઘરે ને ઘરે રહેજે હો. એમ કહીને અમે બે માણા નીકળી ગયા. હવે અમે બે પિક્ચરમાં ગયા. અમે પિક્ચરમાં ગયા ને એટલે મારા છોકરાને વાંથી વિચાર આવ્યો કે બાપુજી ને બા બે ઘણા સમયે બહાર ગયા છે,
તો હાલો ને આપણે ક્યાંક દોસ્તારો હારે પિક્ચર જોવા જઈએ. તો હવે અમે બધા ઇન્ટરવલમાં એક બાકડે ભેગા થઈ ગયા, હું ને મારો છોકરો ને મારી ઘરવાળીને. તો મારો છોકરો મારી સામું જોવે, હું એની સામું જોઉં. હવે પિક્ચર એ પાછું ડટ્ટી પિક્ચર હતું. હું ને મારો છોકરો ને બધા એક બાકડે ભેગા થઈ ગયા. મેં તો બેટા તમે શું લેવા આવ્યા? મને કે અમે સત્યનારાયણની કથાનો શેરો લેવા આવ્યા છે. અત્યારના અઘરા છોકરા થઈ ગયા. વાત જવા દો સાહેબ, એવા અઘરા છોકરા થઈ ગયા, એવા અઘરા થઈ ગયા, પાંજરા કરાવવા પડે. બોલો, હા એવા અઘરા થઈ ગયા. હમણાં એક સ્કૂલની અંદર છોકરાને સાહેબે કીધું કે આમ જોઈ મોડો કેમ આવ્યો? છોકરો કહે સાહેબ હું સપનામાં દુબઈ ગયો તો. એમ બેહી જા, વાંધો નહીં. થોડીક વાર થઈને ત્યાં બીજો છોકરો આવ્યો. સાહેબ કે તું કેમ મોડો આવ્યો? એ કે સાહેબ હું એને એરપોર્ટ મૂકવા ગયો હતો. બોલો, એમાં ભરનો દીકરો એમાં મોડો આવ્યો. માણસ ગમે ત્યાંથી છોકરા હોય ને, છોકરા બહુ અઘરી આઈટમ થઈ ગઈ અત્યારે છોકરા. વાત જવા દો સાહેબ. હમણાં એક છોકરાને સાહેબે કીધું સ્કૂલની અંદર કે માની લે કે તારા પપ્પા શ્રીદત્તભાઈ પાસેથી 50,000 રૂપિયા લે, તારા પપ્પા શ્રીદત્તભાઈ પાસેથી 50,000 રૂપિયા લે, તો 1 મહિના પછી 2% વ્યાજ સાથે તારા પપ્પા શ્રીદત્તભાઈને કેટલા રૂપિયા પરત કરે? આ દાખલો ગણ. એટલે છોકરો ઊભો થઈને ગયો, સાહેબ 1 રૂપિયો પાછો ન આપે. સાહેબ કે તને ગણિત નથી સમજ પડતી, ગણિત નથી આવડતું, ગણિતમાં સમજ નથી પડતી? છોકરો કે મને ગણિતમાં સમજ પડે કે ન પડે, તમે મારા બાપા નથી ઓળખતા. એ કોઈને પાછા નથી દેતા. કે જેના લે એના લઈ જ લે છે. મોટો બૂચ માર્યો છે, કારણ કે સીસીપીન મોટો થયો છે. પછી સીસી ઉપર બૂચના ઢાંકણા ચડ્યા ને પછી બૂચ મારવાના ધંધા શરૂ કર્યા. હા, એક સ્કૂલની અંદર તો એક સાહેબે કીધું, આમ કુતુબ મિનાર વિશે વાત કરતા હતા, બધી લખતા હતા ને બધી વાત, કુતુબ મિનાર ક્યાં આવ્યો ને કેવી રીતના બન્યો ને એનો બધી ઇતિહાસની કુતુબ મિનારની વાત હાલતી હતી. એટલે એક છોકરો હુઈ ગયેલો હતો. તો સાહેબે એને ઉઠાડ્યો કે આ કુતુબ મિનારની વાત હાલતી હતી ને હુઈ ક્યાં જા છો? તો એ છોકરો ઉઠી ગયો. પછી એની બાજુમાં જોઈને તો આગળ બીજો છોકરો એ ખૂતો હતો. તો સાહેબે એને ઉઠાડ્યો કે જોઈ હું વાત કરતો હતો. છોકરો માથું ખંજોતો કે સાહેબ માં કૂતરી બીમાર છે. એવી ક્યાંક તમે વાત કરતા હતા કે માં કૂતરી બીમાર છે. હવે ક્યાં કુતુબ મિનાર ની ક્યાં માં કૂતરી બીમાર છે? બોલ. હા, છોકરા છે ને ભાઈ ભૂકા કાઢી નાખે એવા છોકરા થઈ ગયા. એક ભાઈને ઘરે હું ગયો ને, તો હવે એક ભાઈને ઘરે ગયો ને તો કૂતરું આવ્યું મારી હારો. એટલે એ ભાઈ એને છોકરાને કીધું કે આ કૂતરાને રોટલી નાખ. છોકરો કે બાપુજી રોટલી નથી. તો બળો લાય 2 બડા નાખ. ખાલી તો જવો ન જોઈએ આપણા ઘરે. પછી હું વયો ગયો. મેં આ કૂતરાને બડા મારે આપણને મારી લે, આનો ભરોસો ન કરે. મેં એના ઘરે બેહાય નહીં, હું તો હાલતો થઈ ગયો. એક છોકરો મને કે અંકલ હું આંખ બંધ કરું ને તોય મને દેખાય. મેં કીધું આંખ બંધ કરે ને ભાઈ એટલે કોઈ ન દેખાય. હો, મેં તો ભલે અમે કલાકાર છીએ, મેં થોડી ઘણી બુદ્ધિ તો અમારામાં છે, ભણ્યા નથી પણ ગણ્યા છે. આંખ બંધ કરો એટલે કાંઈ ન દેખાય. મને કે ભાઈ મને દેખાય તો બોલો સરિયાદ મારવી છે. મેં કીધું 500 રૂપિયાની સરિયાદ આલે. 500 રૂપિયા કે આંખ બંધ કરો તો હું દેખાય? છોકરો મને કે કહી દઉં? મેં કીધું આ કહી દે. મને કે હું આંખ બંધ કરું ને તો મને અંધારું દેખાય. ઘરનો દીકરો મારું 500 રૂપિયાનું કરીને વયો ગયો. આવા અઘરા છોકરા થઈ ગયા, આવા અઘરા. આમ વાત જવા દો. અને અત્યારના છોકરા છે ને સાહેબ ભાગ્યશાળી છો. અત્યારના છોકરો જો જન્મે ને એટલે તરત જન્મતા હોય તેને એટલા બધા તો લુગડા આવી જાય. વાત જવા દો. પછી લુગડા, પછી રમકડા આવી જાય. રમકડા પછી થોડોક છોકરો મોટો થાય એટલે સાયકલો આવી જાય ને હવે તો 4 વ્હીલું નાની નીકળી ગાડીઓ લઈ દે. અને અત્યારનો છોકરો જન્મે એટલે તરત 4 વ્હીલમાં ફરતો થઈ જાય, કારણ કે બાપ પાસે 4 વ્હીલ હોય જ. અને છોકરો ઉપરથી ભગવાનને કે જ છે જો હેઠે 4 વ્હીલ હોય, ઘરનો બંગલો હોય તો જ જવું છે, નકર આપણે કાંઈ ઉતાવળ છે નહીં. અને અમે તો આમનામ આવ્યા, બોલો સાયકલોમાં પડ્યા. હવે હું નાનો હતો ને સાહેબ સાયકલ સિવાય કાંઈ નહીં. મને અડધા પેડલે સાયકલ આવડે, અડધા પેડલ, આખા પેડલ નહીં, અડધા પેડલ આવડે. આમાં અડધું પેડલ મારું ને સાયકલ હાલે. એમાં મારો ભાઈબંધ બાઘો હતો. મને કે તું ક્યાં જાશો? મેં કીધું હું વાડીએ જાઉં છું. મને કે મને લઈ જાને. મેં કીધું ભાઈ મને અડધા પેડલે સાયકલ આવડે, આખા પેડલે સાયકલ આવડતી નથી. મને કે હું વાહે બેસી જાય કેરિયલે સીટ પકડી રાખીને વાહેથી હું પેન્ડલ મારીશ. મેં કીધું વાંધો નહીં. તો એને મેં વાહે બેહ્યો ને, હું સાયકલ લઈને વાડીએ જતા હતા. અમારા વાડી છે ને ડુંગરામાં જ, એટલે આમ ઢાળ આવે. હવે ઢાળ ઉપર અમારી સાયકલ જાતી હતી ને એટલે વાહે બાઘો આપી રહ્યો. એટલે મેં કીધું હું થયું? મને કે ભાઈ હું હાફી રહ્યો. મેં કીધું એ તો સારું કે મેં બ્રેક પકડી રાખી, મેં તો પાછા પડત. મેં કીધું આ તો ઢાળ હતો. મેં કીધું આ એટલા બધા અઘરા માણસો થઈ ગયા. વાત જવા દો સાહેબો. અને અમારા ગામડાની અંદર ક્લાસ હતો ને, અમારા સ્કૂલની અંદર, અમે સ્કૂલમાં જે ભણતા ને અમારા ગામડાની અંદર એક નાથો હતો. એ નાથો તોતડો જ ખરો પણ અક્કલ મઠો હતો. હવે નિશાળમાં રિસેસ પડે ને એટલે એ નાથો આવ્યો. તલતા કોને તીકવું? તલતા હાલો, તલતા તીકવાલું.
તો બાજુમાં કૂવો હતો અમારે, અહીંયા કૂવે લઈ જાય બધાને બાવડા પકડી પકડી, અને ત્યાં કૂવામાં બધા દોતાવ તેટલું જ પાણી તે, એટલે આમ બધા આમ ડોકાવી જાવ. એક જણો દોરલું લેતા હો, એટલે એક જણો રાંઢવું લઈ આવે દોરડું, પછી એ નાથો દોરડું છે ને આમ કહીને આમ આમ કૂવાની અંદર નાખે, પછી આપણને કહે દો અદી દ્યો, એટલે આપણે આમ જોઈ હા અદી દ્યું, થેંચી લ્યો, એટલે આપણે થેંચી લેવાનો, ક્યાંય લઈને પછી એ જ તેલો મારી તમલે બાંધો, તમલે એ જ તેલો તામાં લીમલે, લીમલે એ જ તેલો લીમલે બાંધો, એ જ માલી તમલે બાંધો, એટલે આપણે એક છેડો અહીં કમરે એનો બાંધી, એક સામે લીમડાના થડે બાંધી, અને પછી કે જો હું પલું છું જય દિલનાલી કલીને અંદર ગયો કૂવામાં ધમ દઈને. પણ હવે ભૂલ એ થઈ કે જેટલું અમે આમ લીમડે બાંધ્યું હતું ને એટલું વધારતા ભૂલી ગયો. 2 ફૂટ છેટો રહ્યો, છોલાઈ ગયો, થેતો જલ્દી થેતો, એ ચોલાઈ ગયો થેતો, આખા શરીરે ચોલાઈ ગયો. પછી હવે મોટો થઈ ગયો, હમણાં મને સુરતમાં ભેગો થયો ડાયરામાં, એટલે મેં તું કા ના થા નાવાનું શું છે, મને કે નવાય નહીં તબતબિયા તરી લેવાય, તબતબિયા તબે તબે નવાય, તબે તબે પણ એમ ન નવાય, તબે તબે નવાય, હાવ નાવાનું ભૂલી ગયો. બોલો હા માણસો ગમે ત્યાંથી કાઢી લે રસ્તો, એને વાત જવા દો. હમણાં એક ચીનનો, એક અમેરિકાનો અને એક આપણા કાઠિયાવાડી 3 છોકરા ભેગા થયા. ચીનનો, એક અમેરિકાનો અને એક આપણો કાઠિયાવાડી, 3 છોકરા ભેગા થયા ને એટલે ચીનના છોકરાએ કુંડાળું ગાળ્યું, એ કે આની અંદર જેટલા પૈસા પડે ને એટલા મારા. પછી અમેરિકાવાળાએ કુંડાળું તાણ્યું, અમેરિકાના છોકરાએ મોટું કુંડાળું તાણ્યું, એ કે આની અંદર જેટલા પૈસા પડે ને એટલા મારા. પછી આપણો કાઠિયાવાડી છોકરો આવ્યો, એણે આવી અને જરીક એવું ટપકું કર્યું કે આની બહાર પડે એ મારા. આ તો કાઠિયાવાડી બુદ્ધિ છે ભાઈ, ભૂકા કાઢી નાખે. હા ગમે એના ગાળિયા કરી આવે. પણ સાહેબ અજબ આલમ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી. અજબ આલમ છે ઈશ્વરની, આમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિવાળા થોડા છે, પણ ઓલા ગાંડાના ક્યાંય ગામ નથી. ગાંડાનું ગામ ન હોય ભાઈ. હા ક્યાંય એવું જોયું ગાંડાનું ગામ હોય? ન હોય. હમણાં એક ગાંડાના ઓલી હોસ્પિટલ હોય ને એમાં હું પહોંચી ગયો પાગલખાનામાં. હવે હું પાગલખાનાની અંદર પહોંચી ગયો ભાઈ. હવે એમાં બન્યું એવું કે મારે છે ને ત્યાં ડાયરો કરવાનો હતો લાભાર્થે, પાગલખાનામાં એક હોજ બનાવવાનો હતો નાવાનો આ પાગલોને, એના માટે અમારે લાભાર્થે ડાયરો હતો. હું ત્યાં ગયો પાગલખાનામાં, હું વહેલો પૂગી ગયો. હવે જેવો હું ડેલાની અંદર ગયો ને એવો એક મારી વાંહે પાગલ દોડ્યો, સીધો મારી વાંહે દોડ્યો. એટલે મને બીક લાગી, મેં કીધું આ પાગલ રહ્યો હવે નહીં મારી બારી દે, મને બીક લાગી. એટલે હું તો મીંડ્યો દોડવા મુઠ્ઠીઓ વાળી, હું આગળ ને ગાંડો મારી વાંહે હો 1 કિલોમીટર સુધી હું દોડ્યો. પછી હું હાંફી ગયો, મેં કીધું ભાઈ હવે હું ગુજરી જાય, એ કરતાં ભલે એને મારવું હોય તો મારે. હું ઊભો રહી ગયો. હું જેવો ઊભો રહ્યો ને એટલે ગાંડો આવ્યો, આવીને મને આંગળી અડાડી, મને કે કાં અડી ગયો ને. મેં કીધું તારે અડવું તું તો ન્યા કેવું તું ને, એટલો ધક્કો હુકામ ખવડાવ્યો. હા ગાંડાને ગામ ન હોય ને એટલે અમારે હોજ બનાવવાનો હતો લાભાર્થી, એટલે મેં એ ડાયરો કરી દીધો હોજના માટે કે ભાઈ ગાંડા બિચારા નાય ગરમીની હિસાબે. અને ડાયરો પૂરો થયો પછી અમે તો વયા ગયા. પછી મહિનાથી પછી મેં ટ્રસ્ટીને ફોન કર્યો, મેં કીધું ભાઈ આપણે ઓલો ગાંડા માટે હોજ બનાવવાનો હતો, એના માટે લાભાર્થે ડાયરો કર્યો હતો અને લાખક રૂપિયા તમને ભેગા કરીને આપ્યા હતા, તો શું થયું, હોજ બોજ બન્યો કે નહીં? અરે મને કે નવસાદભાઈ હોજ બનીને કમ્પ્લીટ થઈ ગયો કે અમુક ગાંડા ઉપરથી ઠેકડા મારે છે, અમુક પાળીઓ ઉપરથી ઠેકડા મારે છે, અમુક પલોઠીઓ વાળીને ઠેકડા મારે છે, અમુક અંદર આડા હુતા છે, અમુક ઊભા છે, અમુક બેઠા છે. મેં કીધું હું વાત કરો? મને કે હા નવસાદભાઈ હજી તો પાણી તો ભરાવા દ્યો. પછીની જમાવટ જુઓ તો એ મને ખબર પડી કે વગર પાણીએ પાગલ ધુબાકા મારતા જ બોલેલી, વગર પાણીએ. હા હમણાં દિલ્હીથી 2000 ગાંડાનું પ્લેન ભર્યું, દિલ્હીથી 2000 ગાંડા, દિલ્હીથી 2000 ગાંડાનું પ્લેન ભર્યું. હા દિલ્હીની વાત આવી ને એટલે વચ્ચે એક વાત કરી દઉં. દિલ્હીના અકબરે બિરબલને કીધું, બિરબલ આખા દિલ્હીમાં કાગડા કેટલા? તઈ કાગડા હતા દિલ્હીમાં, અત્યારે સેમ તઈ હતા. કે બિરબલ આખા દિલ્હીમાં કાગડા કેટલા? એટલે બિરબલે કીધું 7500. અકબર કે જે નહીં ઓછા થાય તો બિરબલ કે કોઈક બાર ગામે ગયા હોય ને. અકબર કે વધશે તો કે તો કોઈક મહેમાન ન આવ્યા હોય કે આપણે આવે એમાં કાગડામાં આવતા હોય ને. બિરબલ હાજર જવાબી હતો. એટલે દિલ્હીથી 2000 ગાંડાનું પ્લેન ભર્યું અને જમ્બો જેડ, અને અમે ગાંડા અડધા, હું મારો ભાઈબંધ બાઘો બધા હતા અંદર. હવે અમારે બધા ગાંડાનું 2000નું પ્લેન ભરીને બધાને પાકિસ્તાન મૂકવા જવાના હતા. હવે બરાબર ત્યાંથી પ્લેન ઉપડ્યું ને જે ગાંડાએ અંદર ધબધબાટી બોલાવી છે ભાઈ, કોઈક પાયલોટના ચશ્મા ખેન, કોઈક એર હોસ્ટેજના બકલ ખેન, કોઈક ટાયું ખેન, કોઈક સ્વિચું દબાવે, ધબધબાટી બોલાવી દીધી. પ્લેન આખું ઊંચું લીધું
એટલે મેં મારા ભાઈબંધને બાઘાને કીધું, મેં આ બધાને શાંત કર. બાઘો ગયો 10 મિનિટમાં હાવ પ્લેનમાં શાંતિ થઈ ગયો, હાવ શાંતિ. એટલે મેં બાઘાને કીધું, મેં તું ભલામણા 10 મિનિટમાં શાંતિ કાં થઈ ગઈ? મન કે નવસાદ, મેં પેલા બધાય પાગલને કીધું કે શાંતિ રાખો, કોઈ માન્યા નહીં ને તો વાહેનો દરવાજો ખોલી નાખ્યો. ગામ આવતું ગયું ને 2-4 પડતા ગયા. અમુક ગામમાં 8-8, 10-10 પડ્યા છે. અમુક ગાંડા તમને હક નથી લેવા દેતા ભાઈ, ભૂકા કાઢી નાખે એટલા ગાંડા છે. એક જણો મને કે ભાઈ નવસાદભાઈ, દરિયાની વચ્ચે જહાજ જતું હતું, એ જહાજની અંદર 40 ગાંડા હતા અને 40 ગાંડા મરી ગયા. બોલો કેવી રીતના? મેં કીધું ભાઈ જહાજ ડૂબી ગયું છે. મને કે ખોટી વાત. મેં તો તું કે કેવી રીતના? મન કે દરિયાની વચ્ચે જહાજ જતું હતું, એમાં 40 ગાંડા જહાજને ધક્કો મારવા નીચે ઉતર્યા, એમાં ડૂબી ગયા ને મરી ગયા. બોલો આ ગાંડા છે. ગાંડાની વાત જ, આ તો ગાંડાની વાત લીધી એટલે બાકી લેવાય જ નહીં. જો કે ગાંડાના દાખલા થોડા હોય. આ તો મેં ઘડીક વાર આનંદ કરીએ એમ ગાંડાની વાત કરીને, બાકી બીજું કંઈ છે નહીં એમાં. હમણાં સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્લેન બનાવ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્લેન બનાવ્યું. બરાબર જ્યારે ઉડાડવાનું હતું ને પ્લેન, એટલે બરાબર એરપોર્ટ ઉપર પ્લેન આવ્યું અને વિદ્યાર્થીઓ એમ કીધું કે અમારા જેટલા શિક્ષકની સાથે જેટલા શિક્ષકો જેટલા ટીચરો છે ને એ બધાને પહેલા પ્લેનમાં બેહારીને એને એકવાર યાત્રા કરાવો. એટલે બધાને એરપોર્ટ ઉપર લાવ્યા, શિક્ષકોને માસ્તરાણીઓને બધાને પ્લેનમાં બેહાર્યા. અને જેવું પ્લેન ઉપડવાની તૈયારી હતી ને ત્યારે એર હોસ્ટેજે સૂચના કરી કે તમામ શિક્ષક મિત્રો સાંભળો, ભાઈઓ તથા બહેનો, તમે જે પ્લેનની અંદર અત્યારે મુસાફરી કરી રહ્યા છો, આ પ્લેન તમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલું છે. એટલું કીધું ને ત્યાં બધાય શિક્ષકો અને ટીચરો પ્લેનમાંથી ઉતરી ગયા કે એમાં ન બેહાય કે એ ભટકાડે. એમાં એક શિક્ષક બેઠા હતા આરામથી ખુરશી લાંબી કરી. એર હોસ્ટેજ એની પાસે ગઈ, સાહેબ તમને બીક નથી લાગતી? સાહેબે કે આ મારી સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલું છે, મને ખબર હોય આ ચાલુ જ નહીં થાય, આ પ્લેન ચાલુ જ નહીં થાય, ચાલુ થાય તો ઉડે ને. હમણાં આપણે એક ચીનવાળો, એક અમેરિકાવાળો, એક આફ્રિકાવાળો, એક લંડનવાળો, એક આપણો ભારતનો 6-7 વૈજ્ઞાનિકો ભેગા થયા અને એક રોકેટ બનાવ્યું. હવે રોકેટ બનાવ્યું ને એટલે જ્યારે લોન્ચિંગ કરવાનું હતું, ઉડાડવાનું હતું રોકેટ, એટલે જ્યારે ઉડાડવાનું હતું ને તો રોકેટ ચાલુ જ ન થયું ને એટલે અમેરિકાવાળો કે ભાઈ જરાક બેટરી ચેક કરો. એટલે જરાક બેટરી ચેક કરી પણ બેટરીથી કાંઈ ચાલુ ન થયું. પછી લંડનવાળો કે ભાઈ જરાક વાયરિંગ ચેક કરો, તોય ચાલુ ન થયું. પછી આફ્રિકાવાળાએ ક્યાંક ઠોહા માર્યા, તોય ચાલુ ન થયું. પછી ચીનવાળો આવ્યો કે ચી ચા ચું ચીં ચીંગ ચીં ચોંગ ચીંગ, એણે કાંઈક કર્યું તો એનાથી ન થયું ચાલુ. પછી આપણો કાઠિયાવાડી આવ્યો, આવીને આમ માવો હાથમાં, માવો સોલતો હતો, માવો સોલતો આવીને ઓલાને બધાને કે ભાઈ શરૂ નથી થતું ને કે નાળિયેર વધેર્યું હતું. નાળિયેર એટલે જ ન ચાલુ થયું. આ નાળિયેર વધેરું જોઈએ ડે પહેલાં, આ નાળિયેર વધેરો તો જ હાલે કે નકર ન હાલે. એટલે આ કીધું રહેવા દે ને, આ નાળિયેર નો, હકીકતની અંદર શ્રદ્ધાની વાત છે. આમ તો નાળિયેર વધેરવું જ જોઈએ. નાળિયેર વધેરો તો ગમે એ કાર્ય હોય ને શુભ કાર્ય થાય. નાળિયેર વધેરો ને એટલે નાળિયેર વધેરવું જ જોઈએ. હમણાં મારો ભાઈબંધ બાઘો પ્લેનની અંદર ચડ્યો ને એટલે એર હોસ્ટેજ એની હામાં દાંત કાઢ્યા. હવે આ અમારા બાઘા હામું 35 વર્ષમાં કોઈ દાંત જ નહોતા કાઢ્યા ગામડે. એમાં એર હોસ્ટેજે દાંત કાઢ્યા ને તો બાઘો મારી હામું જોઈને મને કે મને ઓળખે છે. મેં કીધું મૂંગો રે, એનો ધંધો જ દાંત કાઢવાનો. અને પછી આ એર હોસ્ટેજ તો પ્લેનની અંદર તમને ખબર જ હોય, જે જતા હોય પ્લેનમાં એને ખબર હોય. ન જતા હોય એને કહું છું કે એકવાર જાજો, પ્લેનમાં બેસજો. એ પ્લેનની અંદર તમે ચડો ને જે મજા આવે ભાઈ, 18 વર્ષની એર હોસ્ટેજ હોય, ડાયાબિટીસ વયું જાય. એમાં મારો ભાઈબંધ બાઘો જેટલું ઓલું એર હોસ્ટેજ દઈ જાય ને મારો ભાઈબંધ બધું ખાઈ જ જાય. બોલો, જે ઓલી દઈ જાય ને બધું ખાઈ જાય. એમાં ક્યાંક થોડું પેક કરેલું દઈ ગઈ તો મારો ભાઈબંધ તો ખાઈ ગયો. તો ઓલી એર હોસ્ટેજ બોલી કે કાનમાં ભરાવાનું રૂ છે. નીકળી હું પડ્યો છે કે હા, બહુ અઘરી આઈટમ છે અમારો બાઘો છે ને ભાઈ, વાત જવા દો, એટલી ભયંકર અઘરી આઈટમ છે ને. હમણાં બાઘો ને એની ઘરવાળી બે બેઠા હતા. બાઘો ને હમણાં બાઘાને લગ્ન થઈ ગયા, 35 વર્ષે ગોઠવાઈ ગયું. તો બાઘો ને એની ઘરવાળી બે બેઠા હતા ને એટલે એની ઘરવાળીએ બાઘાને પૂછ્યું કે હે ડાર્લિંગ, પતિ ગુજરી જાય, પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? બાઘો કે સ્વર્ગમાં જાય. સ્વર્ગમાં? હે સ્વર્ગમાં જાય તો ન્યાય એને શું મળે? બાઘો કે ન્યાય એને અપ્સરા મળે, અપ્સરા. એમ? સ્ત્રી ગુજરી જાય તો ક્યાં જાય? બાઘો કે ઈ સ્વર્ગમાં જ જાય. તો સ્ત્રીને ત્યાં શું મળે? બાઘો કે એને વાંદરી મળે, વાંદરી. કાં વાંદરું મળે. તો બાઘાની ઘરવાળી કે તમારે પુરુષોને કેવું સારું છે, તમારે તો અહીંયા અપ્સરા, સ્વર્ગમાંય અપ્સરા, અમારે તો સ્વર્ગમાંય વાંદરું
અહીંયા વાંદરું ઈ કે અમારે તો ક્યાંય હક જ નહીં એમ, બધે વાંદરું જ ભટકાય અમને. હો હમણાં બાઘો પાછો હમણાં નવા નવા લગ્ન છે ને એની ઘરવાળીને ડાર્લિંગ ડાર્લિંગ કરે. એમાં બાઘો એની ઘરવાળીને લઈને ગયો ને બજારમાં, એટલે ડાર્લિંગ ડાર્લિંગ કરે ને હાથ પકડીને બજારમાં હાલ્યો જાય. એટલે બાઘાને મેં કીધું હું હાથ પકડીને હાલ્યો જાશો, જરાક શરમ કર શરમ કર, આ ગામડું છે આમ હાથ પકડીને ન જાય. મને કે નવસાદભાઈ તમે શાંતિ રાખો કે આનો હાથ મૂકી દો ને તો કટલેરીની દુકાનમાં કરી જાય છે, 1500 રૂપિયાનો ગોદો આવે છે. તમારે નકરી સલાહુ દેવી છે બેઠા બેઠા હાથ મૂકી દે હાથ મૂકી દે. હું હાથ એટલે પકડી રાખું છું, તમે તમારું કામ કરો ને. મને કે બાઘો પાછો બહુ ઓછો બહુ થાય, કારણ કે 35 વર્ષે લગ્ન થયા ને. હમણાં બાઘો એની બાજુમાં આમ બેહી ગયો કે ડાર્લિંગ તું કે ને તો તારા માટે છે ને ચાંદો તોડી આવું ચાંદો. એની ઘરવાળી કે સાના મુના બેહો ને કાંઈ ચાંદો નથી લાવવો. ના ડાર્લિંગ તું અવાજ કર, તારા માટે ચાંદો લઈ આવું. એની ઘરવાળી કે પછી અંધારું થઈ જાય, ન લવાય. નહીં ડાર્લિંગ તું કે તો ચાંદો લઈ આવું. એની ઘરવાળી કે મૂંગો બે ને તું ચાંદો લઈ આવી તો પૃથ્વી ફરતો કોણ, તારો બાપ ફરશે. ચાંદાનો દીકરો થયો છો, બે છાનમુનો શાક તો લાવતો નથી, ચાંદાનો દીકરો થયો છે બોલો. અને પાછો બાઘો છે ને હવે જો તમે અત્યારના જો કે પહેલાંના માતાઓ જેટલા સાંભળતા એને વંદન છે. પહેલાંના સમયની અંદર માતાઓ એટલું બધું પહેલાં કામ રહેતું હતું, વાડિયુંનું કામ, ઘરનું કામ, આખો પરિવાર સંયુક્ત રહેતો હતો. અને હવે થોડુંક એવું થઈ ગયું છે ને કે હવે તો મશીન એટલા આવી ગયા છે, લુગડા ધોવાનું મશીન ને રોટલી કરવાનું મશીન ને હવે પોતા મારવાના મશીન આવી ગયા, કોઈ જાતનું કામ રહ્યું જ નથી. અને હવે તો પહેલાં 2000 પહેલાંની જે બાયું હતી ને 2000 સાલ પહેલાંની બધી બાયું બહુ કામ કરતી, અને હવે બેઠા બેઠા ખવડાવવું પડે. હમણાં બાઘો એની ઘરવાળીને બેઠા બેઠા કોળિયા દેતો હતો, મોઢામાં કોળિયા દેતો હતો ને તો એની ઘરવાળીને પરસેવો વળ્યો બોલો. એટલે બાઘાએ કીધું કેમ ડાર્લિંગ પરસેવો વળ્યો? તો બાઘાને આમ જોઈને કે ચાવે છે કોણ, તારો બાપ? આ ચાવવામાં પરસેવો ન વળે બોલો. લ્યો હમણાં હું આફ્રિકા ગયો ને, આફ્રિકા તો હું આમ જો ગામના પૈસા ઘણા દેશ ફરી આવ્યો ભાઈ. તો હું આફ્રિકા ગયો ને તો ત્યાં જે આફ્રિકામાં મને જે ભાઈ લઈ ગયા હતા ને એ એની ઘરવાળીને ડાર્લિંગ જ કે ડાર્લિંગ હની નવસાદભાઈને પાણી આપો, હની નાસ્તો લાવજે, હની જમવાનું કાઢો, ડાર્લિંગ જમવાનું કાઢો. એટલે મેં એ ભાઈને કીધું મેં ભલામણા તમે નામથી તો બોલાવો ભાભીને, હની ડાર્લિંગને. મને કે ભાઈ હું નામ ભૂલી ગયો છું. આ ડાર્લિંગ ને હનીમાં હાલવા દો કે હું નામ જ ભૂલી ગયો છું, કે મને નામ યાદ રહેતો નામથી બોલાવું નહીં, કે ભૂલી ગયો છું. આવી રીતના ચાલે છો. હું આફ્રિકાથી આવતો હતો ને એટલે મને એમ થયું કે મેં લઈને કંઈક લેતો જાઉં, એટલે મેં વાંદરું લીધું. અને હું આવતો હતો એરપોર્ટમાં વાંદરું મારી પાસે લઈ લીધું. ઓલા એરપોર્ટની અંદર બેઠા ને કસ્ટમવાળા એને લઈ લીધું, એ કે તમને પ્લેનમાં ન લઈ જવા દે. એટલે હું ઘરે આવ્યો ને મારી ઘરવાળીને મેં કીધું મેં આમ જો તારી હાટું વાંદરું લાવતો હતો પણ એરપોર્ટની અંદર છે ને કસ્ટમવાળાએ લઈ લીધું. તો મારી ઘરવાળીએ જોરદાર જવાબ આપ્યો, મને કે અમારે તું આવી જાય ને એટલે પછી બધું આવી ગયું. મારે કે વાંદરા બાંદરાની કાંઈ જરૂર નથી. હમણાં મેં મારી ઘરવાળીને કીધું મેં આમ જો મને બધું આવડે. મને કે એમ ઝાડ ઉપર ચડતા આવડે? મેં કીધું ના. મને કે તો તારી કરતા વાંદરા હારા. અરે હું તો 15 દિવસ મહેનત કરીને ઝાડ ઉપર ચડતા શીખી ગયો, ખજૂરી ઉપર ચડ્યો, નાળિયેરી ઉપર ચડ્યો. પછી આવીને મેં કીધું મેં જો આમ જો ગાંડી મને ઝાડ ઉપર ચડતા આવડી ગયું. મને કે આ લે તો તારા મને વાંદરામાં હું ફેર? હા આપણે બેનો ન પહોંચી શકો સાહેબ, હા ભયંકર બુદ્ધિ, બેનો તમે પહોંચી ન શકો, વાત જવા દો. મારી ઘરવાળી મને કે 1000 રૂપિયા આપ ને, 1000 રૂપિયા. મેં કીધું તારે 1000 રૂપિયાના શું કરવા છે? મને કે મને છે ને આંખમાં નંબર આવી ગયા, દૂરનું દેખાતું નથી તો ચશ્મા કઢાવવા જવા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને જમી લેવા દે. પછી જમી લીધું ને પછી રાતનો સમય હતો એટલે બાવડું પકડીને અગાશી ઉપર લઈ ગયો ને અગાશી ઉપરથી મેં એને બતાવ્યું. મેં ઓલું શું છે? મને આમ જોઈને મને કે ચાંદા મામા છે. મેં તો એટલું જ દૂર દેખાય છે, આનથી આગું જોઈને તારે ક્યાં જવું છે? મેં કીધું ખોટા 1000 રૂપિયાનો ખર્ચો કરો. મેં તો એટલું બહુ થઈ ગયું, મેં તો એનાથી વધારે આગું ન જોવાય. મેં તો એમાં તકલીફ પડી જાય. હમણાં મારા ઘરે ભાઈ 10 મહેમાન આવી ગયા, 10 મહેમાન, ઓચિંતાના 10 મહેમાન આવ્યા. હવે પ્રોગ્રામ બુક કરવાના એટલે 10 મહેમાન આવ્યા એટલે મેં મારી ઘરવાળીને કીધું મેં જા ફટાફટ 10 મહેમાન માટે ચા નાસ્તો બનાવી. ઓલા મહેમાન કે નવસાદભાઈ રહેવા દો, ભાભીને તકલીફ આપોમાં, અમારે 5-10 મિનિટમાં વયું જવું છે, ઉતાવળ કરોમાં કે ખાલી તમે તારીખ લખી લ્યો એટલે અમારે વયું જવું છે. પણ મેં કીધું એમ ન હાલે, મારા ઘરે તમે આવ્યા પ્રોગ્રામ આપવાના છો તો ક્યાંક તો કરવું પડે ને. એટલે મેં મારી ઘરવાળીને કીધું મેં જા સામેથી જ્યુસ લેતી આવી. તો મારી ઘરવાળી મને કે આવા હાટું થોડો જ્યુસનો ખર્ચો કરે, હું બનાવી નાખું લે. હવે મેં કીધું તું અવડા એવા જ્યુસરમાં બનાવી કેવી રીતના 10 જ્યુસ? આ લોકોને જવું છે જલ્દી. મને કે તમે શાંતિ રાખો, 5 મિનિટ એની વાત કરો, હમણાં આવું છું. અને સાહેબ 5 મિનિટ થઈને તો મારી ઘરવાળી ટ્રેની અંદર 10 જ્યુસના ગ્લાસ લઈને આવ્યો. અને આવીને તો બધા ગટક 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 પીવા માંડ્યા. મને વિચાર આવ્યો મેં અવડા એવા જ્યુસરમાં આણે 10 ગ્લાસ જ્યુસના બનાવ્યા કેવી રીતના? હું તો અંદર ગયો રસોડામાં જઈને મેં પૂછ્યું, મેં કીધું એટલી બધી ઝડપથી તે બનાવ્યા કેવી રીતના?
મને કે તમે કહેતા હતા ને ઉતાવળ છે તો 2 ઘૂમરા વોશિંગ મશીનમાં મરાવી દીધા. હા તઈ આ જો મહેમાનના મોઢે ફીણ હતા. પછી એક મહેમાન તો મને પૂછવા આવ્યો, મને કે ભાઈ આ કઈ કંપનીનું જ્યુસ છે? મેં કીધું આ નિરમા કંપનીનું છે. કરશનભાઈ પટેલ હમણાં જ બહાર પાડ્યું છે, નવું જ્યુસ આવ્યું, નિરમા જ્યુસ. આમાં ગરમી ન લાગે, મેં હોય તો ઉતરી જાય એવું જ્યુસ છે. મારે ક્યાંક જવાબ તો દેવો ને, કારણ કે અમારે શું છે, અમારા ઘરની અંદર કોમેડી થતી હોય, અમે આ કોમેડીનો અમારો ક્ષેત્ર રહ્યું, અમે ગમે ત્યાં લડી લેતા હોય અને અમે જોક્સ જ ગોતતા હોય એમ. અને મારી ઘરવાળી પાસેથી મને એટલા બધા આઈટમ મળી છે, વાત જવા દઉં. અને એક ભાઈએ મને સવાલ કરેલો, બહુ સરસ મજાનો સવાલ કરેલો એક ભાઈએ મને કે નવશાદભાઈ તમે એટલા બધા પ્રોગ્રામ આપો છો, મારે તમને એક વસ્તુ પૂછવી છે કે પહેલાંના સમયના વડીલોના તમે લગ્ન જીવન જોવો ને તો 50-50, 60-60 વર્ષ સુધીના લગ્ન જીવન હતા, અને અત્યારે આ 5 વર્ષમાં 4 વર્ષમાં 2 વર્ષમાં છૂટાછેડા કેમ થાય છે? એટલે મેં એ ભાઈને જવાબ આપ્યો. મેં કીધું ભાઈ મારી નાની બુદ્ધિ પ્રમાણે મેં એક તારણ કાઢ્યું છે કે પહેલાંના સમયની અંદર લગ્ન છે ને રાતે થતા, રાતના તોરણ આવતા, રાતે ફેરા ફરતા, રાતે લગ્ન થતા, અને ત્યારે ચંદ્રમાની શીતળતા એના લગ્નમાં ભળતી. અને અત્યારે ખરા તડકાના નીકળ્યા હોય, એવો તડકો તેપો હોય ને ડીજે લઈને નીકળ્યા હોય, મેરે યાર કી શાદી હે ઘરે હોયો જા. અને મેં કીધું તડકાના પછી લગ્ન કરે ને પછી લગ્ન જીવનમાં નકરા ભડકા જ થાય, બીજું કાંઈ હોય નહીં એમાં. પહેલાં તો ચંદ્રમાની શીતળતાની અંદર લગ્ન થતા ને 8-8 દી તો જાન રોકાતી, ગાડામાં જાન આવતી સાહેબ. અત્યારે અમદાવાદની બજાર હોય, મુંબઈની બજાર હોય કે સુરતની બજાર હોય સાહેબ, કોઈ 5 લાખ નહીં પણ 2 કરોડની ગાડી લઈને નીકળ્યો હોય ને કોઈ માણસ તો એનો કોઈ ફોટો નહીં પાડે, પણ એક શણગારેલું ગાડું લઈને કોઈ માણસ રોડ ઉપર નીકળશે ને તો 500 જણા એના ફોટા પાડશે. કારણ કે જૂનું હતું ને એ જ હોનું હતું, એમાં જ મજા હતી જૂનામાં. આ નવા આવ્યા પછી જ બોંડિયો વળી ગયો. હા ભૂકા કાઢી નાખ્યા છો.